નમસ્કાર વાલા ભક્તજનો, સૌને જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં અનંત ચતુર્દશી વિશે વાત કરીશું। ભાદરવા સુદ ચૌદશને અનંત ચતુર્દશી કહેવામાં આવે છે। અનંત ચતુર્દશીના દિવસે ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે। ભગવાન વિષ્ણુનું એક નામ અનંત પણ છે। આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા અને સુખ તથા ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આ વ્રત કરે છે। આ વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલાં ઉઠી જવું, સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને ભગવાન વિષ્ણુની પૂજા કરવી, ભગવાન વિષ્ણુની સામે 14 ગ્રંથિયુક્ત અનંત સૂત્ર એટલે કે 14 ગાંઠવાળો દોરો મૂકીને ભગવાન વિષ્ણુની સાથે તેની પણ પૂજા કરવી। ભગવાન વિષ્ણુ અને અનંત સૂત્રને પંચામૃતથી અને પછી ગંગાજળથી સ્નાન કરાવી કંકુ અથવા ચંદનનો ચાંદલો કરવો, ફૂલ ચડાવવા, નૈવેદ્ય ધરાવવું અને અગરબત્તી કે ધૂપ કરી દીવા વડે આરતી ઉતારવી। જે બાદ ઓમ અનંતાય નમઃ મંત્રની માળા કરવી। પૂજા કર્યા પછી પ્રાર્થના કરવી, અનંત સાગર મહાસમુદ્રે મગ્નાન સમભ્યુદ્ધર વાસુદેવ અનંત રૂપે વિનિયોજિતાત્મા અનંત રૂપાય નમો નમસ્તે। પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા પુરુષના જમણા હાથમાં અને મહિલાઓએ ડાબા હાથમાં રક્ષાસૂત્ર બાંધવું। ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી તેમને દાન આપ્યા પછી વ્રત કરનારે ભોજન કરવું। આ દિવસે મીઠા વિનાનું ભોજન કરવું જોઈએ। હવે આપણે અનંત ચતુર્દશીની વ્રત કથા સાંભળીએ। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણનું નામ સુમંત અને બ્રાહ્મણીનું નામ દીક્ષા હતું। તેમને એક પુત્રી હતી। પુત્રીનું નામ શીલા હતું। શીલાના ભાગ્યમાં પહેલાંથી જ દુઃખ લખાયેલું હતું। માતા દીક્ષા શીલાને નાની મૂકીને મૃત્યુ પામી। સુમંતે થોડા સમય પછી બીજા લગ્ન કર્યા। તેની બીજી પત્નીનું નામ કર્કશા હતું। કર્કશા ખરેખર કર્કશા હતી। તે શીલા ઉપર વેર રાખતી। કર્કશા ઠકરાણી થઈને ફરતી અને બધું કામ શીલા પાસે કરાવતી। શીલા ઘરકામમાંથી ઊંચી જ ન આવતી। આટલું બધું કામ કરવા છતાં શીલાને જસને માથે જૂતા મળતા। મિજાજ જાય તો કર્કશા પેટ ભરીને ગાળો સંભળાવે અને શીલા મૂંગે મોઢે બધું સહન કરતી। જેમ જેમ શીલા મોટી થઈ તેમ તેમ તેનામાં સમજ આવવા લાગી। સુમંત તેના લગ્ન માટે યોગ્ય યુવાનની શોધમાં હતો। એટલામાં મુનિ કૌંડિન્ય ત્યાં આવી ચડ્યા। તેમણે શીલાનું માગું નાખ્યું અને સુમંતે રાજી થઈને હા પાડી। શીલા અને કૌંડિન્ય મુનિના લગ્ન થયા। શીલાને સાસરે વળાવવાનો સમય થયો। સુમંતે કર્કશાને કહ્યું, દીકરીને સવારે વળાવવાની છે। દીકરી અને જમાઈને કાંઈક આપીએ તો સારું। આ સાંભળતા જ કર્કશા તાડુકી ઉઠી અને બોલી, તમારી દીકરી કાજે મારે મારું ઘર નથી લૂંટાવવું। મારા ઘરમાંથી હું એક ફૂટી કોડી પણ નહીં આપું। સુમંતની ઘણી ઈચ્છા હતી પણ કર્કશા આગળ તેનું કાંઈ ન ચાલ્યું। આખરે સાસરવાસો આપ્યા વિના દીકરીને વિદાય કરી। કૌંડિન્ય મુનિ અને શીલા વેલમાં બેસીને જઈ રહ્યા હતા। માર્ગમાં યમુના નદી આવી। કૌંડિન્ય મુનિએ યમુના કાંઠે વેલ ઊભી રાખી અને બળદ છોડ્યા। શીલા પાણી પીવા નદીને આરે ગઈ। ત્યાં તેણે જોયું કે સરખી સહિયરો નદી કાંઠે પૂજન કરતી હતી। શીલાએ પૂછ્યું, બહેન, તમે શાનું વ્રત કરો છો? છોકરીઓ બોલી, બહેન, અમે ભગવાન અનંતનું વ્રત કરીએ છીએ। ભગવાન અનંતનું જે વ્રત કરે છે તેને કોઈ જાતનું દુઃખ નથી રહેતું। શીલાએ કહ્યું, બહેન, મને પણ વ્રતની વિધિ કહો ને। ભલે ત્યારે, એમ કહી એક છોકરીએ રેશમી દોરાને 14 ગાંઠોવાળી કંકુથી રંગ્યો અને ભગવાન અનંતનું નામ લઈ શીલાના હાથે બાંધ્યો। થોડોક આરામ કરી ફરી વેલ જોડી કૌંડિન્ય મુનિ શીલાને લઈને ઘરે આવ્યા। ભગવાન અનંતની કૃપાથી તેમના ઘરમાં કોઈ વાતની ખામી ન રહી। તેમની સુખ સંપત્તિ દિવસે ને દિવસે વધતી ગઈ। એક દિવસ શીલાએ કહ્યું, નાથ, આ બધું ભગવાન અનંતના પ્રતાપે છે। શીલાની આ વાત સાંભળી કૌંડિન્ય મુનિ રોષે ભરાયા અને કહ્યું, આ બધી સંપત્તિ ભગવાન અનંતના પ્રતાપે નહીં પણ મારા પરિશ્રમને લીધે છે। બંને વચ્ચે વાદ વિવાદ વધી પડ્યો। કૌંડિન્ય મુનિ ક્રોધે ભરાયા અને આવેશમાં આવીને શીલાના હાથમાં બાંધેલો અનંત વ્રતનો દોરો તોડી નાખ્યો। શીલાએ દોરાને ઝટ ઉપાડી લીધો અને દૂધમાં નાખ્યો।
પણ કૌંડિન્યને વિપરીત બુદ્ધિ સૂજી હતી, એટલે તેમણે દૂધમાંથી પણ એ દોરો કાઢી લીધો અને ચૂલામાં નાખી સળગાવી દીધો. આ દિવસથી કૌંડિન્યનું ભાગ્ય પલટાઈ ગયું. એક પછી એક સંકટો આવવા લાગ્યા. ઘડીમાં તેની સુખ સમૃદ્ધિ નાશ પામી. કૌંડિન્યની ભારે અવદશા બેઠી. પોતે કરેલા કૃત્ય માટે તેમને પસ્તાવો થયો, પણ હવે શું થાય? પોતાના પતિને આવી દુઃખી અવસ્થામાં જોઈ શીલાએ ધીરજ આપી અને કહ્યું, નાથ, ચાલો આપણે ભગવાન અનંતની શોધમાં જઈએ. ભગવાન ખૂબ દયાળુ છે, તેઓ અવશ્ય આપણી સામું જોશે. પતિ પત્ની દ્રઢ નિશ્ચય કરી ભગવાન અનંતની શોધમાં ચાલી નીકળ્યા. વનવગડો ખૂંદતા ખૂંદતા તેઓ ઘણે ફર્યા, પણ ભગવાન મળ્યા નહીં. પરંતુ કૌંડિન્યએ નિશ્ચય કર્યો કે ભગવાન મળે તો જ પાછા ફરવું. જતાં જતાં માર્ગમાં એક આંબો આવ્યો. નવાઈની વાત એ હતી કે આંબાનું વૃક્ષ મોટું અને ઘટાદાર હોવા છતાં કોઈ પક્ષી તેના ઉપર વિસામો લેવા નહોતું બેસતું. આંબાને જોઈ કૌંડિન્યએ પૂછ્યું, આંબા રે આંબા, ક્યાંય અનંત ભગવાનને જોયા છે? આંબો બોલ્યો, ભાઈ, મેં જોયા હોત તો હું ન પૂછત કે મેં એવા શા પાપ કર્યા છે કે કોઈ ચકલુએ મારા પર વિસામો નથી લેતું. કૌંડિન્ય અને શીલા નિરાશ થઈ આગળ ચાલ્યા. રસ્તામાં એક ગાય આવી. કૌંડિન્યએ ગાયને પૂછ્યું, ગાય રે ગાય, ક્યાંય અનંત ભગવાનને જોયા છે? ગાય બોલી, ભાઈ, મેં ભગવાનને જોયા હોત તો હું જ મારા દુઃખનો ઉપાય ન પૂછત. મારા આંચળ દૂધથી ફાટફાટ થાય છે, પણ મારું દૂધ કોઈ પીતું નથી. કોણ જાણે મેં એવા શા પાપ કર્યા હશે? તેઓ આગળ ચાલ્યા. રસ્તામાં એક બળદ મળ્યો. મુનિએ બળદને પૂછ્યું, બળદ, ઓ બળદ, ક્યાંય ભગવાન અનંતને જોયા છે? બળદ બોલ્યો, ના ભાઈ, મેં ભગવાન અનંતને નથી જોયા. જુઓ ને, ચારેકોર કેટલું લીલું ઘાસ છે, પણ મારાથી એક તરણુંય નથી ખવાતું. મેં એવા તો શા પાપ કર્યા હશે? જો ભગવાન અનંત મળે તો તમે આટલું પૂછતા આવજો. કૌંડિન્ય અને શીલા વનમાં પશુ પક્ષીઓને પૂછતા પૂછતા ચાલ્યા જાય છે, પણ ક્યાંય ભગવાન અનંતની ભાળ મળતી નથી. તેઓ ભૂખ, તરસ, થાક ને ઉજાગરાને લીધે આકડ વિકડ થઈ ગયા. કૌંડિન્યને હવે કોઈ આશા ન રહી. છેવટે નિરાશ થઈને તેમણે આપઘાત કરવાનું નક્કી કર્યું. શીલા પણ થાકીને લોથપોથ થઈ ગઈ હતી. તે એક ઝાડ નીચે વિસામો લેવા બેઠી. ત્યાં તો તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. આ સમયનો લાભ લઈ કૌંડિન્યએ એક ઝાડની ડાળે ગળાફાંસો બાંધ્યો. કૌંડિન્ય જ્યાં ગળાફાંસો ખાવા જાય છે ત્યાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવી પહોંચ્યા. બ્રાહ્મણે કહ્યું, હે ભાઈ, તું કેમ ગળે ફાંસો ખાય છે? તને શેનું દુઃખ છે? કૌંડિન્ય બોલ્યો, બાપજી, મારા દુઃખનો પાર નથી. મારે ભગવાન અનંતના દર્શન કરવા છે, પણ એ નથી મળી રહ્યા, એટલે હું જિંદગી ટૂંકાવી રહ્યો છું. બ્રાહ્મણે કૌંડિન્યને ધીરજ આપી અને ચાલ મારી સાથે, એમ કહી તેમને પાતાળ લોકમાં લઈ ગયા. પાતાળમાં જઈને કૌંડિન્ય જુએ છે તો શંખ, ચક્ર, ગદા અને પદ્મ ધારણ કરી ભગવાન અનંત બિરાજેલા હતા. કૌંડિન્ય ભગવાનને જોઈ તેમના ચરણોમાં ઢળી પડ્યો અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ભગવાને તેને આશ્વાસન આપી શાંત કર્યો અને કહ્યું, હે મુનિ, નિરાશ ન થાવ. તમે 14 વર્ષ સુધી અનંત ચતુર્દશીનું વ્રત કરજો. તમારા સર્વ સંકટ દૂર થશે, સુખ સમૃદ્ધિ પામશો અને મૃત્યુ પછી તમને મોક્ષ મળશે. ભગવાનના વચનો સાંભળી કૌંડિન્યને આનંદ થયો. તેમણે નમ્રતાથી આંબો, ગાય અને બળદની વાત પણ ભગવાનને પૂછી. ભગવાને કહ્યું, તે જે આંબો જોયો તે ગયા જન્મમાં બ્રાહ્મણ હતો. તે ઘણી વિદ્યા ભણ્યો હતો, પરંતુ એ વિદ્યા તેણે કોઈને ભણાવી નહોતી. એ પાપે તેની આવી દશા થઈ છે. જે ગાય તે જોઈ એ ગાય પૃથ્વી હતી અને બળદ ધર્મ હતો. લોકોના પાપે ધર્મ અને પૃથ્વીની આવી દશા થઈ છે. ભગવાન અનંતના આશીર્વાદ લઈ કૌંડિન્ય મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા અને શીલા પાસે આવ્યા. તેમણે શીલાને બધી વાત કરી. બંને જણા રાજી થઈ પરત ઘરે આવ્યા અને અનંત ચતુર્દશીનું વ્રત શરૂ કર્યું. વ્રતના પ્રભાવે તેમની ગયેલી સંપત્તિ પાછી આવી. તેમને કોઈ વાતનું દુઃખ રહ્યું નહીં. અનંત ચતુર્દશીનું આ વ્રત જેવું શીલા અને કૌંડિન્ય મુનિને ફળ્યું એવું સહુ કોઈને ફળજો. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય.